સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની આધ્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સતલાસના વિસ્તારની એક મહિલા અને બાળકને નવજીવન આપ્યું છે। સતલાસના વિસ્તારની એક 6 માસ થયેલ ગર્ભવતી મહિલાને દુખાવો થતાં ઘણી બધી હોસ્પિટલોમાં તપાસ કરાવી, પરંતુ ગાયનેક ડોક્ટરે ડિલિવરી કરવાની ના પાડી, જેનું એકમાત્ર કારણ હતું કે આ મહિલાને માત્ર 2% જ બ્લડ બચ્યું હતું અને બ્લડ ગ્રુપ પણ AB નેગેટિવ હતું। ત્યારે હતાશ થયેલ આ મધ્યમ વર્ગીય પરિવાર વડાલી શહેરની આધ્યા હોસ્પિટલ આવ્યો, ત્યારે અહીંની ઉપસ્થિત ગાયનેક ડોક્ટરે સમયની સૂચકતા પારખી આ મહિલાને દાખલ કરી સમયાંતરે 6 બોટલ બ્લડ ચડાવી, જેના પરિણામે 2% બ્લડમાંથી સરેરાશ 9% જેટલું બ્લડ થયું। તો 7 માસના અંતે ઓપરેશનથી ડિલિવરી કરવામાં આવી। ત્યારે 7 માસે જન્મેલા બાળકને PMJY યોજના અંતર્ગત 17 દિવસ જેટલા સમય સુધી પેટીમાં રાખ્યો હતો। ત્યારે માં અને બાળકને નવજીવન મળ્યું છે। હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઠંડકની દવાઓ આપી બેડ રેસ્ટ કરાવી 7 માસના અંતે સફળ ઓપરેશનથી ડિલિવરી કરવામાં આવી હતી। ત્યારે હાલના સમયે બાળક અને માં બંને સ્વસ્થ થતા પરિવારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ત્યારે કહેવાય છે ને, ઝાંખું રાખે સાયા માર શકે ના કોઈ, આમ એક પીડિત મહિલાની વારે વડાલીની આધ્યા હોસ્પિટલ આવી। મારા ઘરથીનો લોહીનું 2% લોહી હતું, સતલાસના બતાવેલું। ત્યારે તે ડૉક્ટર છૂટી પડેલા, ત્યાંથી વડાલી આવ્યા। ત્યાં સારવાર સાલીમ 2 દિવસથી 2 મહિનાથી અહીંયા જ છીએ। એ મારા બાબો છે અને સારા સાલીમ અમે રજા આપી છે આનંદથી। આપણે 17 દિવસ પહેલાં એક જોખમી ડિલિવરી અહીંયા થયેલ હતી અને એ વખતે જે બાળકનું જે વજન હતું એ બહુ જ ઓછું હતું। બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, એટલા માટે આપણે એને 17 દિવસ પહેલાં પેટીમાં રાખેલ હતું। એ વખતે એને ઓક્સિજન ઉપર લેવું પડેલું હતું ને બીજી અને એની અંદર લોહીમાં ચેપ પણ લાગેલો હતો, એટલા માટે આપણે એને આટલા દિવસ એન્ટીબાયોટિક દવાઓ આપવી પડી અને ઓક્સિજન પણ રાખવું પડ્યું। અત્યારે બાળક 17 દિવસ પછી સરસ તંદુરસ્ત થઈ અને આજે ઘરે જઈ રહ્યું છે અને અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે। માતા અને બાળક બંને સ્વસ્થ છે। બાળક સરસ એને મમ્મીના ધાવણ પણ લઈ શકે છે।